नमस्कार विद्यार्थी मित्रों, हूँ मिलन पटेल आप सबનું हार्दिक स्वागत करूँ छूँ। तो આપણે ધોરણ 6 માં ગણિતમાં ચેપ્ટર નંબર 1 સંખ્યા પરિચયનો અભ્યાસ કરીશું। તો આપણે સૌપ્રથમ જોઈશું પ્રસ્તાવના। પ્રસ્તાવમાં આપણે ધોરણ 5 માં આપણે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર વિશે શીખી ગયા છીએ। तो આપણે ઉદાહરણ જોઈશું સરવાળા માટે। तो આપણે 78 પ્લસ 44 કેટલા થશે આપણે સરવાળો કરીશું। સરવાળો કરીશું તો 8 ને 4 12 નો બગડો વધી પડી 1 7 ને 1 8 ને 4 12 7 ने 1 8 8 ने 4 12 तो 12 ना 12 एवी रीते आपणे उदाहरण जोईशुं। बीजू उदाहरण बीजू छे 78 माइनस आपणे बादबाकी माटेनुं उदाहरण जोईशुं। तो 78 माइनस 44 तो 8 मांथी 4 जशे तो 4 7 मांथी 4 जाय तो 3 एवी रीते आपणे उदाहरण जोईशुं। आपणे त्रीजू गुणाकार माटेनुं। गुणाकार माटे उदाहरण जोईए तो 12 गुणिया 8 तो 8 दूने 16 थशे तो 16 नो छगड़ो वधी पड़ी 1 8 1 8 ने 1 9 तो 12 गुणिया 8 नो गुणाकार थशे 12 गुणिया 8 एनो गुणाकार थशे 96। उदाहरण आपणे चौथुं जोईशुं। तो 84 भाग्या 4 करीशू। तो अहींया 84 आपेला छे, भाग चालशे तो 8 नो भाग चालशे 4 जोड़े तो 4 दूने 8 बादबाकी करीशू। 8 मांथी 8 जशे तो 0 उपरथी उतार्या 4। हवे 4 आपेला है तो 4 नो 4 वडे भाग चालशे एक साथे तो 4 एका 4 अहींया कहीं न होय तो 0 4 बादबाकी करवानी 4 मांथी 4 जाए तो 0 ने 0 मांथी 0 जाए तो 0। आगळ आपणे जोईशुं संख्याओनी सरखामणी। संख्याओनी सरखामणी आपणे धोरण 5 में कई संख्या नानी छे अने कई संख्या मोटी छे आपणे शीखी गया छे। तो आपणे आ संख्या थोड़ीक लखीशुं, उदाहरण जोईशुं। 92 392 4392 ने 62392। तो आपणे आवी संख्या लीधी छे तो आपणे एमां जोईशुं कई संख्या सौथी मोटी छे ने कई संख्या सौथी नानी छे। तो आपणे जोईशुं के 2 अंकनी संख्या छे ए सौथी नानी संख्या कहेवाय ने सौथी वधारे अंकनी संख्या होय ए मोटी संख्या कहेवाय। तो सौथी मोटी संख्या में आपणे आपेली छे 5 अंकनी संख्या आपेली छे तो ए सौथी मोटी संख्या कहेवाय 62392। तो सौथी नानी संख्या कई कहेवाय ओछा अंकनी होय। तो सौथी नानी संख्या आपने मळशे 92 खाली। एवी रीते आपणे उदाहरण बीजू जोईशुं। 4392 4932 3942 3492। तो आपणे आवी 4 संख्या आपेली छे। बधी केटला अंकनी छे 4 अंकनी। एमां आपणे सौथी मोटी संख्या अने सौथी नानी संख्या आपणे मेळववानी छे। सौथी मोटी संख्या अने सौथी नानी संख्या। तो आपणे जोईशुं सौथी मोटी संख्या कई कहेवाय। तो आपणे डाबी बाजुथी प्रथम अंक जोईशुं तो 4 आपेला छे, अहींया 4 आपेला छे, अहींया 3 आपेला छे अने अहींया 3 आपेला छे। बधी 4 अंकनी संख्या एटले आपणे डाबी बाजुनो प्रथम अंक अहींया 4
અહીંયા 4 અહીંયા 3 અને 3 આપેલા છે। તો સૌપ્રથમ આપણે મોટી સંખ્યા મેળવવી છે તો 4 મોટા કહેવાય। તો 4 અંક હોય એવી બે સંખ્યા છે। તો બે સંખ્યામાંથી કઈ આવશે એ આપણે નક્કી કરવાનું છે। તો ડાબી બાજુથી બીજો અંક જોઈશું તો અહીંયા 3 આપેલા છે, અહીંયા 9 આપેલા છે। તો આપણને 3 નાના કહેવાય, 9 મોટા કહેવાય। આપણે સૌથી મોટી સંખ્યા જોઈએ તો આપણને આ સંખ્યા રહી સૌથી મોટી સંખ્યા મળશે 4932। એવી જ રીતે સૌથી નાની સંખ્યા ડાબી બાજુથી પ્રથમ અંક જોઈશું તો આપણને પ્રથમ અંક અહીંયા 4 આપેલા, અહીંયા 4 આપેલા, અહીંયા 3 અને 3 આપેલા છે। તો આપણે સૌથી નાની સંખ્યા જોઈએ એટલે નાનો અંક લઈશું તો એવી બે સંખ્યા આપેલી છે 3942 ને 3492। હવે એ બે સંખ્યામાંથી કઈ નાની સંખ્યા છે તો ડાબી બાજુથી બીજો અંક જોઈશું તો અહીંયા 9 આપેલા છે, અહીંયા 4 આપેલા। 9 મોટા કહેવાય, 4 નાના કહેવાય। આપણે સૌથી નાની સંખ્યા જોઈએ તો 3492 રહી સૌથી નાની સંખ્યા છે। ઉપરની 4 સંખ્યામાંથી સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા મેળવી શકીએ। 2 કે 3 આપણને અંક આપેલા હોય, ઉદાહરણ તરીકે આપણે 3 અંક લઈશું 7, 8 અને 3। તો 7, 8 અને 3 માંથી આપણે કેટલી સંખ્યા બનાવી શકીએ છીએ? 3 અંકનો ઉપયોગ કરવાનો, એક અંકનો બીજી વાર ઉપયોગ ન થાય એ ધ્યાન રાખવાનું। તો આપણે 783 આપણે સંખ્યા બનાવી શકીએ છીએ 783। હવે ક્રમને અદલા બદલી કરવાના, 3 ને બીજા ક્રમે લાવવાના, 8 ને ત્રીજા ક્રમે લઈ જવાના। તો 738 એવી રીતે 8 ને પ્રથમ ક્રમે લાવવાના, 3 ને હતા એને એક ક્રમે રાખવાના, 7 ને છેલ્લા ક્રમે લઈ જવાના એટલે ત્રીજા ક્રમે। તો 837। હવે 7 ને બીજા ક્રમે લાવવાના તો 873। એવી રીતે 3 ને પ્રથમ ક્રમે લઈ જઈશું તો 378 ને 8 ને બીજા ક્રમે લાવવાના, 7 ને ત્રીજા ક્રમે લઈ જવાના તો 887। આપણને 3 અંકનો ઉપયોગ કરીને આપણને 6 સંખ્યા મળે છે। હવે બધી બીજી સંખ્યા બનશે નહીં તો આપણે 3 અંકનો ઉપયોગ કરીને આપણે 6 સંખ્યા બનાવી શકીએ છીએ। તો આપણે હવે એવી રીતે ટ્રાય કરીશું કે 4 અંકની સંખ્યામાંથી કેટલી સંખ્યા બનાવી શકીએ છીએ તે ઘરે ટ્રાય કરીશું। એના પછી આપણે યોગ્ય ક્રમમાં ગોઠવો। યોગ્ય ક્રમમાં ગોઠવો તો પેન્સિલની કિંમત આપણે ઉદાહરણ જોઈશું। પેન્સિલની કિંમત 5 રૂપિયા છે। પછી કંપાસ બોક્સની કિંમત 50 રૂપિયા ને બોલપેનની કિંમત 10 રૂપિયા આપણે લઈશું। પેન્સિલની 5 રૂપિયા, કંપાસ બોક્સની 50 રૂપિયા ને બોલપેનની 10 રૂપિયા। હવે આપણે કિંમતને વધતા ક્રમમાં લખવી છે। કિંમતને વધતા ક્રમમાં ગોઠવો। કિંમતને આપણે વધતા ક્રમમાં ગોઠવવી હોય તો સૌપ્રથમ આપણે નાની કિંમત લખીશું ને જેમ જેમ વધતી જાય કિંમત એમ આપણે લખતા જશું। તો સૌપ્રથમ નાની કિંમત હોય એવી કઈ વસ્તુ છે તો 5 રૂપિયા એ પેન્સિલની કિંમત છે। તો એના પછી આવશે 10 રૂપિયા એ બોલપેનની કિંમત છે ને એના પછી આવશે કંપાસ બોક્સની એની 50 રૂપિયા કિંમત આપેલી છે। તો હવે કિંમતને આપણે ઘટતા ક્રમમાં લખવી હોય, કિંમતને ઘટતા ક્રમમાં ગોઠવો। તો આપણે સૌપ્રથમ મોટી કિંમત હોય એ સૌપ્રથમ લખીશું ને જેમ જેમ કિંમત ઘટતી જાય એમ આપણે લખતા જશું। તો સૌપ્રથમ વધારે કિંમત હોય એવી શું વસ્તુ છે તો કંપાસ બોક્સ, એની કિંમત 50 રૂપિયા છે। એના પછી બોલપેન આવશે ને એના પછી સૌથી ઓછી કિંમત હોય એ પેન્સિલની 5 રૂપિયા કિંમત છે। આના ઉપરથી આપણે બે વ્યાખ્યા સમજીશું।
चढ़तो क्रम अने उतरतो क्रम। तो चढ़तो क्रम कोने कहेवाय ने उतरतो क्रमनी व्याख्या आपणे लखीशुं। चढ़तो क्रम एटले सौथी नानाथी सौथी मोटानी गोठवणी। ने उतरतो क्रम एटले शुं? तो उतरतो क्रम एटले सौथी मोटाथी सौथी नानानी गोठवणी। तो आपने व्याख्या थोड़ी अटपटी लागशे तो आपणे समझवानी ट्राय करीशुं कि चढ़तो क्रम कोने कहेवाय ने उतरतो क्रम कोने कहेवाय। तो चढ़तो क्रम एटले सौथी नानाथी सौथी मोटानी गोठवणी। सौ प्रथम नानुं आवशे अने छेल्ले अंतमां मोटुं आवशे। जे उतरतो क्रम एटले सौ प्रथम उतरतो क्रम एटले सौथी मोटाथी अने छेल्ले आवशे अंतमां सौथी नानानी गोठवणी करी एने आपणे उतरतो क्रम कहीशुं। तो आपणे अहींया किंमतने वधता क्रममां लखेली छे तो 5, 10 अने 50। केम जेम जेम सौप्रथम आपणे शुं कर्युं? सौथी नानानी गोठवणी छेल्ले अंतमां मोटानी गोठवणी। तो किंमतने वधता क्रममां लखेली छे एने शुं कहीशुं आपणे? चढ़तो क्रम। ने आपणे किंमतने घटता क्रम में केवी रीते लखी है? तो सर्वप्रथम मोटो किंमत आपणे छेल्ला अंत में नानी किंमत लखेली। तो आपणे उतरतो क्रम में शुं कीधुं है? सौथी मोटा थी सौथी नानानी गोठवणी। तो किंमत ने घटता क्रम में लखेली है एने आपणे शुं कहीशुं? उतरतो क्रम कहीशुं। एना पछी आपणे समजीशुं अंकोनी अदला बदली केवी रीते थाय छे। अंकोनी अदला बदली तो आपणे उदाहरण एक लईशुं। आपणे 182 नंबरनी आपणे एक संख्या लीधी है। तो आपणे अंकनी अदला बदली तो किंमत आपणे फेरफार थाय छे के नहीं आपणे जोवानुं छे। तो अंकोनी आपणे अदला बदली करीए तो आपणे संख्या आपणे आनी अदला बदली करीए तो आपणने कई संख्या मळशे? गमे ए संख्याने आपणी अंकनी अदला बदली करवानी। तो 8 ने प्रथम क्रमे लई जईशुं तो 812 बनशे। हवे बीजी संख्या पण मेळवी शकीए छे। एवी रीते आपणे अंकोनी अदला बदली करीए तो आपणे अनेक संख्या मळशे। 8 ने प्रथम क्रमे लावशुं, 2 ने बीजा क्रमे लई जईशुं ने 821 मळशे। एवी रीते के अनेक संख्या मळशे आपणने। तो आपणे एमांथी कई सौथी मोटी संख्या कहेवाय अने कई सौथी नानी संख्या कहेवाय? तो आपणे सौथी मोटी संख्या 821 अहींया लखी अंकनी अदला बदली करीने। तो आ रही सौथी मोटी संख्या छे। एना पछी आपणे 10,000 नो परिचय जोईशुं। दस हजार नो परिचय ने आपणे चर्चा करीशुं। तो 10,000 में आपणे कई रीते आपणे 10,000 लखी शकीए कही शकीए ते जोवानुं छे। तो 99 ए बे अंकनी सौथी मोटी संख्या छे।
एवी ज रीते 999 ए 3 अंकनी। एवी ज रीते 9999 ए 4 अंकनी मोटी संख्या छे। तो आपणे जोईशुं आगळ के 9999 ए 4 अंकनी सौथी मोटी संख्या छे। तो आपणे 9999 में 1 उमेरशुं तो आपने शू मळशे ते आपणे चेक करवानुं छे। तो 9999 में आपणे पेला स्वरूप लखीशुं आपणे कई रीतनुं बने छे। तो स्वरूप जोईशुं तो 9 + 1 बराबर आपने केटला मळे 10। 99 + 1 बराबर केटला मळे आपने 100। पछी 999 + 1 केटला मळे आपने 1000 मळे। एवी ज रीते आ लख्युं होय आपणे शुं लखी शकीए कि 1 अंकनी सौथी मोटी संख्या एमां आपणे 1 उमेर्यो तो 2 अंकनी सौथी नानी संख्या मळी। एवी ज रीते 2 अंकनी सौथी मोटी संख्या लीधी एमां आपणे 1 उमेरशुं तो आपणे 3 अंकनी सौथी नानी संख्या मळशे। एवी ज रीते 3 अंकनी आपणे लेशुं 3 अंकनी सौथी मोटी संख्या वत्ता 1 बराबर आपणे शुं मळशे 4 अंकनी सौथी नानी संख्या मळशे। तेवी ज रीते तो आपणे शुं मळशे के 4 अंकनी सौथी मोटी संख्या एमां आपणे 1 उमेरशुं तो आपणे शुं मळशे 5 अंकनी सौथी नानी संख्या मळशे। तो आपणे आने अंक में लखवुं होय तो कई रीते लखी शकीए। अंक में लखवुं होय तो आपणे शुं मळशे 4 अंकनी सौथी मोटी संख्या। तो 4 अंकनी सौथी मोटी संख्या आपणे अहींया लख्युं तो 4 अंकनी सौथी मोटी संख्या एटले कई छे 9999 एमां आपणे 1 उमेरशुं तो आपणे 5 अंकनी सौथी नानी संख्या मळशे। तो कई मळशे आपणे सरवाळो करीशुं तो 10,000 मळशे। शब्दों में 10,000 कहवाय। तो आ थयो 10,000 नो परिचय।